પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આજે રાજપીપળા ખાતે નર્મદા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની માંગ કરી હતી અને હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ કરી હતી। મુર્શિદાબાદમાં થયેલ હિન્દુઓની હત્યા અંગે એનઆઈએને તપાસ સોંપવાની માંગ કરાઈ હતી। ગૌતમ પટેલ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદાએ જણાવ્યું હતું કે બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધ પર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારાતા હિન્દુ સંગઠનો આ ચલાવી નહીં લે। જો હિન્દુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે। બંગાળની અંદર મમતા શાસનની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ પૂરા દેશની અંદર આવેદન આપે છે કે રાષ્ટ્રપતિ મહિમ આની અનુસંધાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને હિન્દુઓની ઉપર અત્યાચાર થતાં બંધ કરે। એના માટે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। દરેક જિલ્લાની અંદર આજ રોજ આવેદન અત્યારે 11 વાગે આપવામાં આવ્યું છે। ઉગ્ર આંદોલન કરીશું અને એનો વળતો જવાબ અમે પણ આપીશું।